હું ગાડી લઈને રાતે આવતો હતો વડોદરાથી, મને ઊંઘ આવતી હતી. મને ક્યારે ઊંઘ આવી કે મને ખબર જ નથી. મિત્રો તમે જુઓ, આજે રવિવાર છે, અહીંયા મેળો જામેલો છે. હું તો ફર્સ્ટ ટાઈમ આવી છું અને તમે જુઓ બાધા પૂરી કરવા માટે ખાસા ઉંમરવાળા બેન છે અને કેવી રીતે બાધા એમની પૂરી કરે છે. જુઓ તમે, આ લોકોને કેટલો માતાજી માટે વિશ્વાસ છે. તમે જુઓ આ ક્યાંથી આ લોકો આવી રીતે આ બેને બાધા રાખી છે કે આખા આળોટતા આવવાનું, એવી બાધા છે. મંદિર સુધી પહોંચી ગયા છે. આ મંદિરની અંદરનો એરિયા છે. તો અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો છે. તો આજે આપણે બતાવીશું કે બીજા પણ છે જોડાયા આપણે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. તમે ક્યાંથી કેટલા ટાઈમથી આવો છો? હું આવું છું 4.5 થી 5 વર્ષ જેવું થઈ ગયું. જ્યારે 200 જણા આવતા હતા ત્યારનો હું આવું છું. અચ્છા, ત્યારનો. ક્યાંથી આવો છો? જ્યારે ગોલેરા. કયું ગામ તમારું? મારું, હું અમદાવાદથી આવું છું, સૌરાષ્ટ્રનો. પણ જ્યારે 200 જણા હતા ને ત્યારનો હું આવું છું. બરાબર. અત્યારે તો બહુ પબ્લિક છે. તમે અહીંયા આવ્યા? હું પહેલાં સિવિલમાં મારા મમ્મીને એડમિટ કરેલા હતા. એને કિડનીનું ઓપરેશન કરવાનું હતું. હું સિવિલમાં નવરા બેઠા ટાઈમ પાસ કરતા હતા ત્યારે અચાનક માડીનો વિડીયો આવ્યો અને માડીનું મેં પ્રવચન જોયું. એટલે મેં મનથી એવું કીધું કે માં, જો મારી મમ્મીને ઓપરેશન થઈ જાય, 2 મહિનાથી હેરાન થતો હતો, કોઈ ઓપરેશન કરવા તૈયાર નહોતું. મેં મનથી એવું કીધું કે માં, જો મારી મમ્મીને, મેં તારું ધામ નથી જોયું, પણ મારા મમ્મીને જો ઓપરેશન થઈ જાય અને એનો કોઈ પ્રોબ્લેમ ન આવે તો માં હું 5 રવિવાર ચાલતો આવીશ. અમદાવાદથી હું 5 રવિવાર સલંગ ચાલતો આવ્યો. ચાલતો આવ્યો હતો 4.5 વર્ષ પહેલાં. તે પછી અહીંયા આવ્યો, મારો નંબર આવ્યો, માડી જોડે આમ બેઠો. એટલે માડીએ મેં એને વાત કરી કે માં આવી રીતની મારે માનતા હતી. પછી મનથી એવું વિચારીને ગયો હતો કે માં ધંધો કરવો છે, પૈસા નથી. તો જેને હું એક જ વખત મળ્યો હતો એ વ્યક્તિએ મને ધંધો કરવા માટે 50,000 રૂપિયા આપ્યા. આવા તો મને અઢળક, અત્યાર સુધીમાં તો અઢળક પરચા મળ્યા છે. મારા ઘરનું લાઇટ બિલ આ માતા ભરી આવેલી છે 4 મહિનાનું. મારી એવી પોઝિશન હતી કે 4 મહિનાનું લાઇટ બિલ આ માતા ભરી આવેલી છે. હું જ્યારે લાઇટ બિલ ભરવા ગયો ને, મારી પાસે સગવડ થઈને, તો એવું કીધું કે તમારું લાઇટ બિલ ભરાઈ ગયું છે ને 400 રૂપિયા જમા છે. એ કે હવે તમે લાઇટ બિલ આવતા મહિને આવશે ને, ત્યારે તમે લાઇટ બિલ ભરવા આવશો ત્યારે એ કે તમારે એમાંથી માઇનસ થઈ જશે. ત્યાર પછી હું, મારો વાહનનો ધંધો છે. હું ગાડી લઈને રાતે આવતો હતો વડોદરાથી. મને ઊંઘ આવતી હતી. મને ક્યારે ઊંઘ આવી કે મને ખબર જ નથી. ગાડી ચલાવી 35 કિલોમીટર આણંદ આવ્યું ને ત્યારે હું કાયદેસર સ્ટેરિંગ ઉપર આમ ઝચકી ગયો અને 35 કિલોમીટર સુધી બંધ થઈ કે ગાડી આવેલી વડોદરાથી આણંદ સુધી. પછી હમણાં 1.5 મહિના પહેલાંની જ વાત છે. એક મારા મામાની છોકરી છે, એને આંખનું ઓપરેશન કરાવ્યું હતું ને બીજી આંખનું ઓપરેશન કરવાનું હતું. તો હું એની ખબર લેવા ગયો તો એ રોવા મળી, રડવા મળી. એટલે મેં કીધું, બેન, હું મારી ગુરુમાને પ્રાર્થના કરી, હવે તારે બીજી આંખનું ઓપરેશન નહીં આવે. પછી હું ભૂલી જ ગયો, માને પ્રાર્થના બી મેં નહીં કરી. અને એને ખાલી એટલું મેં ત્યાંથી બોલીને હું વી આવ્યો ઘરે. 15-20 દિવસ પછી પાછો હું ખબર લેવા ગયો ને તો મને કે ભાઈ, હું દવાખાને ગઈ હતી અને મારું ઓપરેશન ન થયું. એની મેં પછી મનથી માનતા કરી હતી અને પછી મેં અહીં આવીને માનતા કરી. એટલે મને તો હાલતા ને ચાલતા અઢળક પરચા એમ. મારી વાઈફને બી રાતે સપનામાં 2-3 વખત આવ્યા. મારી વાઈફને એવું કીધેલું કે દવાખાને મારે છોકરાને લઈને ગયા હતા મેડિકલમાં દવા લેવા. તો એ કે તારે જે જોઈએ એ લઈ લે, પૈસા હું આપી દઈશ, કે તું ન આપતી. એવા તો મને આ 4.5 વર્ષની અંદર પરચા ઝીણ્યા મોટા કહું ને તો આમ હાલતા ને ચાલતા અઢળક એમ. આમ ભક્તિનો એટલો ભાવ વધી ગયો, પ્રેમ વધી ગયો. અને માએ એટલું જ્ઞાન આપેલું છે કે તમે કોઈને સારું ન કરી શકો તો કાંઈ નહીં, પણ કોઈને નડવાનું નહીં, અને થાય તો કોઈની સેવા કરવાની. પ્રાણી પક્ષી જીવ પ્રત્યે ભાવ પ્રેમ રાખો અને કોઈને સારામાં રાજી થાવ, કોઈની ઈર્ષા અદેખાય એવું જ્ઞાન માડીએ બહુ જ્ઞાન પીરશું. બાકી હું નાસ્તિક જેવો માણસ હતો, પણ માની દયાથી બહુ એટલે બહુ અઢળક પરચા પણ મને 4.5 વર્ષની અંદર મળેલા છે. અને એની અત્યારે કૃપા એટલી છે કે મારું કોઈ બી કામ હોય, ગમે એવી મુસીબતમાં હોય, કોઈ બી પ્રોબ્લેમ હોય, એન ટાઈમે મારું કામ અટકતું નથી.
મને એટલો માડીનો સાથ સહકાર અને માની દયા એટલી છે અને મારી માતાજી પ્રત્યે ભાવ ભક્તિ વધારી અમારા ભાવિ ભક્તોને તમે શું કહેવા માંગશો કે ભાવિ ભક્તિ માટે? ભક્તિ માટે તો હું એવું કહું છું કે તમારા મનથી એકવાર તમે મન એને હોપી દો કે માં તું જેમ રાખે એમ, તમને કોઈ દિવસ મરવા નહીં દે. અને મને તો હું તો મારો વિશ્વાસ કહું છું, બીજાની તો ખબર નથી. મને કદાચ અટાણે માં એમ કે અહીંયા કૂવો છે ને એમાં પડી જાય એટલે હું 1 મિનિટનો વિચાર ન કરું. મને એટલો ભરોસો છે કે મને એ મરવા નથી દે. નકર મારી પોઝિશન મરવા બરાબર હતી. હું પોલીસ સ્ટેશનમાંથી મને પોલીસવાળાએ આંગળી નથી અડાડી, મને એવી રીતના છોડાવેલો છે. નકર હું અત્યારે સરિયાની પાછળ જ હોત. મારી એવા કેસમાં ગાડી એક પડેલી છે, પણ તોય છતાંય અટાણે હું મારા પગ પર બિંદાસ ફરું છું. અને મને મારી ધંધો પણ એવો દીધો છે કે મારો ધંધો પણ ચાલ્યા કરે, પણ હું કોઈ દિવસ હેરાન નથી થતો. મારું કોઈ બી કામ અટકતું નથી. માની એટલી મારી માથે કૃપા છે અને મારી માતાજીનો મને ભાવ એટલો માએ દીધો છે કે મારી કુલદેવી પ્રત્યે મને બહુ ભાવ છે. બસ બસ મા વિશે એટલું જ કહીશ હું. જય માતાજી, રામ. જય માતાજી. તો મિત્રો તમે જો અહીંયા જે વ્યક્તિને હું મળું છું એ લોકો કે આપણે 1-2 શબ્દ તો નહીં પણ અઢળક મા વિશે બોલે છે અને અહીંયા આવીને લોકો ઘણા બધા રાજી થયા છે અને કોઈ નિરાશા નહીં, ખુશ થઈને જાય છે. કારણ કે એમનું કામ થઈ જાય છે, માં પોતે એમના સપનામાં જાય છે અને પૈસો અહીંયા કોઈ લેવાતો નથી. તમે જુઓ અહીંયા બધા મધ્યમ વર્ગના જ છે, કોઈ એવું નથી. કરોડપતિ પણ આવે છે અને મીડિયમ વર્ગના પણ આવે છે. તમે જુઓ કે અહીંયા મોટી સંખ્યામાં રિક્ષાઓ છે. હું અહીંયા આવીને એટલે મને ખબર નહોતું આ ક્યાં છે મંદિર, પણ મેં એટલું જ ખાલી વિચાર્યું મેં રિક્ષા જાય છે એની પાછળ આપણે ગાડી લઈને જઈએ જેથી અમને મંદિર મળી જશે. અને ખરેખર એવું થયું, અમારી આગળ 4 થી 5 રિક્ષાઓ હતી, એની પાછળ મેં ગાડી લઈને હું આવી તો અહીંયા આવી ગયા. તમે જો આ લોકોનો માતાજી માટે કેટલો ભાવ છે. તો મિત્રો આ વિડીયો અમારો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ બોક્સમાં જય માતાજી, જય મા મોગલ, જય દાદા લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો તમે જુઓ અહીંયા ભાવિ ભક્તો છે, 2 નાના બાળકો લઈને આવ્યા છે. આપણે એમની સાથે થોડી વાત કરીએ. જય માતાજી. જય માતાજી. આ અહીંયા તમે બાળકોને લઈને આવ્યા છો તો શું બાધાના છે? હા, મેં માનતા માની હતી, મારી જાતે જ માની હતી. કેટલા ટાઈમથી આવો છો? આવી તો પહેલી જ વાર આવી. બરાબર. મેં મારા ઘરે બેઠે જ માનતા માની હતી. ઘરે બેઠા માનતા માની. કેટલા ટાઈમે આવ્યા છે? વર્ષની અંદર આવી જાય 2 જોડિયા. બરાબર. તો મિત્રો અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો છે, એમને ખ્યાલ પડ્યો છે જે કે ભક્તિ અમૃતવાળા બેન આવ્યા છે એટલે બધા એક પછી એક પરચા લઈને અહીંયા આવે છે. આપણે આ બા સાથે પણ થોડી વાત કરીએ, એમનો પણ પરચો છે. જય માતાજી બા. જય માતાજી બેન. તમે અહીંયા કેટલા ટાઈમથી આવો છો? બેન અમે ઘણા ટાઈમથી આવીએ છીએ. હમણાં જે મેં માનતા માની હતી, અમે ધોળકાના છીએ અને અમે અમદાવાદમાં ભાડા મકાનમાં રહીએ છીએ. અમને વિડીયો જોયો પછી અમને લોકોએ કીધું કે આ જગ્યાએ જાઓ, આ જગ્યાએ માનતા માનો તો તમારું કામ થઈ જશે. તો અમે માનતા માની. મારા ખુદના 5 બેબી છે. એ બાબાને વહુને પરણાયા પછી કંઈ હતું નહીં તો અમે બાધા રાખી અને એ છોકરાને બાધા રાખી હતી. મેં કે મારા 5 બેબી છે તો મારા 6 છોકરાને પણ છોકરી આવશે. તો એ રીતે મેં બાધા માની તો માએ મારું કામ કર્યું. ના અત્યારે આ બાબો છે તમે પગે લગા દર રવિવારે આવીએ છીએ અહીંયા. એમ માતાજી સૌનું કામ. કેટલા ટાઈમે બાબો આપ્યો? ઘણા વર્ષે બેન બાબો આપ્યો. અચ્છા, દીકરીઓ જ હતી ઘરમાં? દીકરીઓ જ હતી ઘરમાં. મારા ઘરમાં દીકરીઓ જ છે. એટલા માટે તો મેં પણ મારી છોકરીઓને કીધું ને બધાને કીધું. 5 છોકરીઓ અહીંયા માને પગે લાગવા પણ આવો છે. તો હા, તો એમનું પણ નામ કામ છે છે. એનું? તો આ બાબાનું શિવાંશ. માતાજી આપ્યું છે નામ? હા, માતાજી આપ્યું છે. તમે જો એ માઇક લઈને ઊભો છે હે જે તું મારું ઇન્ટરવ્યૂ લઈશ. આ બાબો ઘણા સમય પછી આવ્યો છે કારણ કે 5 દીકરીઓ હતી આગળ, પછી બાધા રાખવામાં આવી, એના પછી આ દીકરો છે. તો હવે બેટા માઇક છોડી દે. છોડી દે માએ, છોડી દે. તારો પણ વિડીયો લેવો છે, માતાજીને બોલવું છે. બધાને આપજો માતાજી. મિત્રો અહીંયા ભાવિ ભક્તો આવ્યા છે, આપણે એમની સાથે વાત કરીએ. જય માતાજી. જય તમારું માતાજી. નામ?
રાધાબેન ક્યાંથી આવો છો? સનાથરથી. શું તમે અહીંયા આવ્યા અને શું બાધા રાખી હતી? આ છોકરાને 5 વર્ષ થયો પણ પૈસા નહોતા બાબરી કરવા માટે. એ 5 રવિવાર ભર્યા ને મારે 5મા રવિવારે કામ થઈ જાય. બાબરી ઉતારી દીધી ગયા રવિવારે. અચ્છા, કેટલા વર્ષનો થયો? 5 વર્ષ. તો તમારે બાબરી ઉતારવાની કેટલા વર્ષે હોય? 5 વર્ષ. 5 વર્ષે બાબરી ઉતારવાની હોય, 5 વર્ષે ઉતારી એટલે સગવડ નહોતી. હા 5 રવિવાર ભર્યા ને કામ થઈ ગયું કે અમારા જોડે પૈસા નહોતા કે તું ભેગી લઈ એની બાબરી ઉતરાવજે. તો ભેગી રહીને માએ કરાયું, કામ કર્યું. ગયા રવિવારે જ કર્યું. બરાબર, બાબરી ઉતારી. હા, ઉતારી દીધી. અચ્છા, એવું થઈ જાય. અચાનક જ બધું થઈ જાય. એ તો માનો પરચો કહેવાય. હા અમારી માતાનું તે ને એની બાબરીનું બંને કામ થઈ ગયું માતાને પારે આવ્યા પછી. આ રિક્ષા પાસે બી ફોટો લગાવ્યો. મેં કહું માતા મારું કામ થશે ને તો હું ફોટો લગાવીશ પહેલો તારો. હા આ રિક્ષા પાસે એટલે ફોટો લગાવ્યો. જોડે લઈને ફરવાનું. હા, જોડે લઈને જ મેં કીધું તું આગળ રહી જાય માડીમાં 5 ડગલા બસ. ના, સાચી વાત છે. અને સૌથી મોટો ભાવ તમારો ભાવ છે એટલે માં તમારી પાસે આવે છે. આજે આપણા પેટમાં પાપ હોય તો માં કામ ના કરે. પછી મારી મોટી વહુ નથી આવતી. મેં મોટી વહુ આજ તો આવી. બધા પરિવાર આખો પરિવાર આવી ગયો. નકર પરિવાર નતો આવતો. ભેગોય નતો. રામ માળી રામ, રામ માળી રામ. વિચારો કેટલો એમનો ભાવ કે એમણે ખાલી એક નાની એવી રિક્વેસ્ટ માને કરી કે માં હું ગાડીમાં ફોટો લગાડીશ. આપણે ઓલો ફોટો નહીં પણ તમે જોઈ શકો છો કે રિક્ષા પાછળ એમનું પોસ્ટર છે એ લગાડ્યું. એમની ભાઈનો એટલો ભાવ છે. યથાશક્તિ પ્રમાણે એમને જે ઈચ્છા પડી એ રીતે કર્યું. પણ માં એટલે કે ને માને યાદ કરો અને મેલડીમાં દોડીને આવે જ છે. અને અત્યારે હા જ્યાં તમે કહો માં ગમે ત્યારે માનું સ્મરણ કરો એટલે માં દોડીને આવે છે. આજે તમે વિચારો કે આટલા બધા ભાવિ ભક્તો આવ્યા છે. એ બધા જો હું અહીંયા આવીને એ જ જોઉં છું કે કેટલા બધા છે અને બધાના મોઢામાં એક જ નામ છે, રામ માડી રામ, એમ જ બોલે છે. એટલે મા માટે બસ આખો દિવસ સ્મરણ કરવું અને માને યાદ કરો એટલે મા તરત જ એમની પાસે હાજરા હાજર થઈ જાય છે. જય માતાજી.